અમદાવાદના જિલ્લા તાલુકાના વૌઠાના મેળામાં અમદાવાદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદ ગ્રામ્ય અને ધોળકા તાલુકા કાનૂની સેવા સમિતિ તરફથી લીગલ એડવોકેટ ટાઈમ તેમજ લીગલ એડવાઇઝર કમિટી તરફથી મેળામાં આવનાર લોકોને સુંદર કાનૂની સલાહ તેમજ લોકોને કોર્ટ કેસો દરમિયાન કઈ મફતમાં કાનૂની સલાહ તેમજ ગરીબી રેખાની નીચે જીવતા સામાન્ય વ્યક્તિને કોઈ માનસિક ત્રાસ, ઘરેલું હિંસા, પોસ્કો એક્ટ તથા સગીર બાળકોને લગતા કેસો તેમજ તેમને કેસ દરમિયાન પડતી મુશ્કેલીઓ વિશેના નિરાકરણ માટે સલાહકાર સમિતિ તરફથી સુંદર જનજાગૃતિ અવેરનેસ પ્રોગ્રામનો સ્ટોલ વૌઠાના મેળામાં ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં કાનૂની સહાય કેવી રીતે લેવી, માર્ગદર્શન વિશેના પેમ્પલેટ આપીને જનજાગૃતિ આપવા સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો. તે જોઈ અમારી ચેનલના ક્રાઇમ રિપોર્ટર મહેશ સોનારા ત્યાં પહોંચ્યા. ત્યાં હાજર લીગલ એડવોકેટ ટીમના વીસી પરમાર, એડવોકેટ પીએલવી અશોકભાઈ રાઠોડ, મોનિકાબેન રાણા, એડવોકેટ વિશાલ રાણા, એડવોકેટ પીએલવી સુરેશ મેરિયા વગેરે હાજર હતા. તેમાંથી વીસી પરમાર તેમજ મોનિકાબેનને રાણા બંને એડવોકેટોએ પ્રોગ્રામ વિશે ઇન્ટરવ્યૂ આપ્યું. સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વૌઠાના મેળામાં શાંતિપૂર્ણ આ મેળો પૂર્ણ થાય અને આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, વૌઠા ગ્રામ્ય પંચાયત તરફથી જાહેર જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ક્રાઇમ રિપોર્ટર મહેશ સોનારા, ધોળકા. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠાના મેળામાં અમદાવાદ જિલ્લા તરફથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદ ગ્રામ્ય અને ધોળકા તાલુકા કાનૂની સેવા સમિતિ તરફથી વૌઠાના મેળામાં કાનૂની જાગૃતિ સ્ટોલ ઊભો કરવામાં આવેલ છે. તેમાં કાનૂની સહાય, કાનૂની કલમો તેમજ દરેક વ્યક્તિને વ્યક્તિગત કાનૂની સહાય માટે જે કંઈ તકલીફો પડે છે તેના નિરાકરણનું સોલ્યુશન લાવવા તેમજ સત્તામંડળ તરફથી અમુક મોટી કલમો જે આઈપીસી ધારા મુજબની મોટી કલમો 498, પોસ્કોની કલમ તેમજ 351, 151 મારામારીના કેસો જેવા અન્ય આજુબાજુના કેસો જેવા 302 એવા મોટા કેસોની કાનૂની સલાહના ભાગરૂપે જનજાગૃતિના પ્રોગ્રામ રૂપે આજ રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મેળામાં કાનૂની શિબિર યોજવામાં આવેલ છે અને એનો સ્ટોલ પણ ઊભો કરવામાં આવેલ છે. તો આપ ડીટીવી ક્રાઇમ રિપોર્ટર ધોળકા તરફથી જે કાનૂની સહાયનો સ્ટોલ લાગે તેના અધિકારીઓ તરફથી જે કંઈ માર્ગદર્શન આપવામાં આવે છે અને જનજાગૃતિના પ્રોગ્રામ કરવામાં આવે છે તેના અનુસંધાને અમે આપને સીધા તેમને જે કંઈ સૂચનો આપે છે તે પાળવા તેમજ કાનૂની સલાહ લેવા માટે રજૂઆત કરે તે આપ લોકો સમક્ષ અમે જાહેર કરીએ. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કાનૂની સેવા સત્તામંડળ તરફથી ધોળકા તાલુકા ખાતે વૌઠા મેળાનું લોક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સપ્ત નદીના સંગમ કિનારે દર વર્ષે મેળો ભરાય છે, જેમાં લાખો પબ્લિક આવે છે અને મેળાનો આનંદ લે છે. એમાં અમારા ધોળકા કોર્ટમાં તાલુકા કાનૂની સેવા સત્તામંડળ તરફથી વૌઠા મેળામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રિટેનર એડવોકેટ તેમજ પેનલ એડવોકેટ તેમજ પીએલવી બધા હાજર રહીને પોતાનો સમય આપે છે અને આવતા જતા પબ્લિકોને કાનૂની સેવા મંડળ તરફથી માહિતી એમને આપે છે અને કહે છે કે કેસો ઘણા બધા હોય એ કઈ રીતે સોલ્વ થાય છે. તમે કેસ હોય તો તમે કોની સાથે જઈ શકો છો, કોની સાથે માહિતી લઈ શકો છો, લીગલમાં કેવી રીતે તમને માહિતી મળે છે, તમારે વકીલ રોકવા હોય અથવા તમારી પાસે પૈસાની સગવડ ના હોય તો તમે કેવી રીતે વકીલ મેળવી શકો છો તેની પણ તમને માહિતી આપવામાં આવે છે. જેમાં ઘણા બધા કેસોનો સમાવેશ કરવામાં આવે છે. એમાં પોક્સો એક્ટ, ઘરેલું હિંસા,
પછી સ્ત્રી ભ્રૂણ હત્યા, બાળકોને લગતા કેસો, સમાજમાં જે અત્યાચારો વધી રહ્યા છે, લૂંટ, ચોરી, ધાડ, તમામ પ્રકારના કેસોનું સરકાર તરફથી આયોજન કરવામાં આવે છે અને કોઈને સગવડ ના હોય, આર્થિક પરિસ્થિતિ સારી ના હોય, રેવન્યુ કેસોમાં, સિવિલ કેસોમાં, દીવાની કેસોમાં, બધા કેસોમાં એમને સરકાર તરફથી માહિતી આપવામાં આવે છે. પછી જ્યાં જોઈએ ત્યાં એમને વકીલની ફાળવણી કરી આપવામાં આવે છે. એમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી રિટેનર એડવોકેટ અને પેનલ એડવોકેટ ખૂબ સહાય કરે છે. ત્યાં લીગલ ઓફિસ છે, લીગલ ઓફિસમાં તમારે મળવાનું હોય છે. ત્યાં જેની આવક 1 લાખ કરતા ઓછી હોય તેમને લીગલ માંથી વકીલ ફાળવવામાં આવે છે, જેમના જાતિનો દાખલો લાગુ પડતો હોય એમને જાતિનો દાખલો આપવો પડે છે. મહિલાઓ માટે જાતિનો દાખલો મહત્વનો નથી હોતો, તેમને માત્ર આધાર કાર્ડ આપવાનું રહે છે. જિલ્લા તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત ધોળકા તાલુકાના વૌઠા મુકામે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોળકા તાલુકાની લીગલ ટીમ એટલે કે ટીએલવી તથા રિટેનર વકીલ મિત્રો દ્વારા, જેમાં હાલમાં ઉપસ્થિત શ્રી મોનિકાબેન રાણા તથા પીએલવી તરીકે અશોકભાઈ રાઠોડ, હું પોતે વીસી પરમાર, વિશાલ રાણા એડવોકેટ, જેઓ એ ધોળકા તાલુકા સેવા જે કાનૂની સહાય કેવી રીતે મળે, બરાબર, કોને મળે તે વિશેની લોકોને માહિતી આપી. આ સહાય કઈ રીતે મળે અને કોને મળે તે વિશેની લોકોમાં જાગૃતિ ફેલાવી. ત્યાંના પેમ્ફલેટો દરેક જગ્યાએ જેટલે બી લાખો લોકો આ મેળામાં આવતા હોય છે તેમને અમે વહેંચ્યા અને જે લોકો આનો લાભ કઈ રીતે લઈ શકે છે એ વિશેની અમે માહિતી આપી. ધારો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજના નબળા વ્યક્તિઓ હોય છે, બરાબર, એમની આવક મર્યાદા લાખ રૂપિયા હોય, તેઓને આની આ મફત કાનૂની સહાયનો લાભ મળી શકે છે. મહિલાઓ માટે આવક મર્યાદા હોતી નથી, બરાબર. મહિલાઓ કોઈ પણ ઘરની હોય, શ્રીમંત કુટુંબની હોય તો પણ એમને કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી. એટલે બીજું કે ઘરેલું હિંસા તથા પોક્સો એક્ટ વિશેની લોકોમાં જાગૃતિ ફેલાય તેના વિશેની અલગ અલગ કાયદાઓ વિશેની માહિતી આપી અને અમારી આ ટીમ દ્વારા સમગ્ર મેળામાં, આજે મેળાનો 5મો દિવસ છે, સતત કાર્યરત રહી અને ખૂબ જ મહેનત કરી અને લોક જાગૃતિ ફેલાવવામાં બધાનો